મિત્રો, દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેની એક્સપાયરી ડેટ તપાસે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટૂથબ્રશની પણ એક એક્સપાયરી ડેટ હોય છે? ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે આપણે જે દરરોજ સવારે ઉઠીને બ્રશથી ઘસીને દાંત સાફ કરીએ છીએ એ બ્રશનું પણ એક આયુષ્ય હોય છે, એક સમય મર્યાદા હોય છે. આપણામાંથી ઘણા લોકો બજારમાંથી ટૂથબ્રશ ખરીદીને પછી તેનો ઉપયોગ ત્યાં સુધી કરે જ્યાં સુધી તેના પીંછા ના નીકળી જાય. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે વ્યક્તિએ 3 મહિનામાં પોતાનું ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ. જો કે જ્યાં સુધી તમારું ટૂથબ્રશ એકદમ પેક કરેલું હોય, એટલે કે તમે તેનો ઉપયોગ હજી શરૂ ન કર્યો હોય, ત્યાં સુધી તેને કોઈ જ વાંધો આવતો નથી. પેક કરેલા ટૂથબ્રશની કોઈ સમાપ્તિ તારીખ હોતી જ નથી, પરંતુ તમે તેને એકવાર ખોલીને તેનો ઉપયોગ શરૂ કરી નાખો છો એટલે કે તમારે 3 મહિના પછી તમારા ટૂથબ્રશને પછી બદલી નાખવું જોઈએ. વધીને 4 મહિના સુધી તેની મહત્તમ સમય મર્યાદા છે અને આ પછી તે ટૂથબ્રશથી દાંત સાફ કરવું એ હાનિકારક છે. તમે જે ટૂથબ્રશનો ઉપયોગ કરી રહ્યા છો તે પણ તમને સંકેતો આપે છે કે હવે તેને બદલવાનો સમય આવી ગયો છે, જેમ કે બ્રશના બરછટ ફેલાઈ જવા, બ્રશ નીચે કાળા નિશાન દેખાવા અને બ્રશના બરછટ એકદમ નરમ થઈ જવા વગેરે વગેરે. આ બધા સંકેતો સૂચવે છે કે હવે તમારે તમારા ટૂથબ્રશને બદલી નાખવું જોઈએ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.